કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ વોકેબ્લરીનું નવું એક સેશન સાથે. આજના સેશનમાં થોડુંક નવું પણ છે. નવું એ છે કે આજે જે સેશનમાં કીધું તે પ્રમાણે ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ પણ છે એટ ધ એન્ડ. સો છેલ્લે સુધી તમારે જોવાનો પ્રયત્ન કરવો પડશે. અને એ જોશો તો ઘણા બધા વર્ડ્સ તમને આવડશે. એટલીસ્ટ આપણે એટલું બી બંચ નથી આપતા કે આપણને યાદ જ ન રહે. એટલા માટે 10 શબ્દની જ સિરીઝ આપણે રાખેલી છે. 10 શબ્દ તમે નવા જ છે અને પહેલી વાર જ જોતા છો. અને એની સાથે પ્લસ સિનોનિમસ અને એન્ટોનિમસ એવા વર્ડ છે કે જે તમને ખરેખર કામ લાગશે. તો જરાક પણ સમય બગાડે વગર શરૂ કરીએ વોકેબ્લરી સેશન નંબર 5. એમ્લિયોરેશન નાઉન છે એટલે કે સુધાર. સુધારનો અર્થ ખબર પડે કે આમાં ધ પ્રોસેસ ઓફ મેકિંગ અ બેડ ઓર અનપ્લીઝન્ટ સિચ્યુએશન બેટર. જે ખરાબ છે એના કરતાં થોડુંક વધારે સારું કરવાની પદ્ધતિ. સિનોનિમસ આવશે ઇમ્પ્રુવમેન્ટ છે, એન્હેન્સમેન્ટ છે, સુધારો વધારો એ અર્થમાં. એનોમડિયસ આવશે વર્શનિંગ એટલે કે ખરાબ કરવું અથવા ડિટ્યુએશન એટલે પણ ખરાબ કરવું. એને સેન્ટેન્સમાં જોવું તો કઈ રીતે? ધ ન્યૂ ગવર્મેન્ટ પોલિસીસ brought about an amelioration in the living condition of the underprivileged population. નવી સરકારની જે બધી પોલિસીઓ છે ને એ લાવી છે કયું તો કે સુધાર લાવ્યું છે કે જે કેવા લોકોની પરિસ્થિતિમાં અંડર પ્રિવિલેજ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અંડર પ્રિવિલેજ? લાભથી વંચિત લોકો. શબ્દ યાદ રાખજો. જે લોકોને લાભ નથી એવા લોકોને કયા નામથી ઓળખાશે? અંડર પ્રિવિલેજ પોપ્યુલેશન. તો શબ્દ યાદ રહ્યો એમ્લિયોરેશન એટલે કે સુધાર. એમ્લિયો કરવાનું છે, નવું સુધારવાનું છે. નેક્સ્ટ વર્ડ આવશે રેક. આ કદાચ ખબર છે. રેક એટલે તોડવું. આપણી ભાષામાં બીજામાં કઈ રીતે ઓળખાશે? ધ્વસ્ત કરવું. ડિસ્ટ્રોય ઓર સેવરલી ડેમેજ કે નાશ કરવું અથવા મોટા પાયાનો નુકસાન કરવું. અ સ્ટ્રક્ચર વ્હીકલ ઓર સિમિલર કોઈ પણ વસ્તુ જેવી કે ધ્વસ્ત કરવું એટલે કોઈ વ્યક્તિને ધ્વસ્ત કરવાની વાત નથી કરતા. એટલા માટે કોઈ સ્ટ્રક્ચર એટલે માળખું એને, અથવા કોઈ વ્હીકલને, અથવા તો એની સમકક્ષ કોઈ પણ વસ્તુ હોઈ શકે. કોઈ માણસને તમે રેક ના કરી શકો એવું કહી શકાય. સિનોનિમસ છે ડેમોલિશ. આપણે કહે ને પેલું બિલ્ડિંગ ડેમોલિશ કર્યું પડ્યું એ રીતે. અથવા ક્રેશ કોઈ ગાડી ઠોકાય ત્યાંની વાત છે. અથવા સ્મેશ એટલે કે ભટકાવ. કોલાઇડ ઇઝ ઓલ્સો અ સિમિલર વર્ડ. કોલાઇડ કે બે સાથે અથડાવો. એનએમડીએસ થશે એનો રિપેર. ઓબ્વિયસલી જે તોડે તો એનું સાજું કરવું થાય છે. ફિક્સ એટલે પણ સમારું થાય. હા, એક સરસ શબ્દ છે ઇનફ ફિક્સ એટલે મૂંઝવણમાં. ફિક્સ શબ્દ છે ને એટલે કે નક્કી કરવું, પણ ઇનફ ફિક્સ કહું ને તો મૂંઝવણમાં. કન્ફ્યુઝડ ઇઝ ધ સિમિલર વર્ડ. ખાસ ધ્યાન રાખજો. મેન્ડ એટલે પણ સુધારવું. એક એક્ઝામ્પલનું સેન્ટેન્સ છે. A coalition could have defeated the government and wrecked the treaty. કે જે હમણાં અથડામણ થઈ હતી બરાબર છે એ હારનું પરિણામ બની સરકારમાં અને તોડી નાખે છે શું તો કે એ લોકોનો જે કરાર હતો તે. આપણે વાક્ય કરતા બી બરોબર છે. મને એવું લાગે છે કે આમાં તમારી પાસે જે વર્ડ છે વ્રેક એ શબ્દ વધારે મહત્વનો છે. મેન્ડ એટલે સમારકામ કરવું, સુધારવું, રિપેર એ પણ એ જ આવશે. ડેમોલિશ આવશે. આ થોડોક સહેલો શબ્દ હતો. નેક્સ્ટ આગળ વધીએ. ટેમ્ડ એટલે પાલતું બનાવવું. અહીંયા વર્બના અર્થમાં છે ટુ બ્રિંગ સમથિંગ વાઇલ્ડ અંડર યોર કંટ્રોલ. કોઈ હિંસક હોય ને એને તમારા કાબુમાં લાવવું. એને કયા નામથી ઓળખાશે તો કે ટેમ્ડ. સિનોનિમસ છે ડોમેસ્ટિકેટેડ. ડોમેસ્ટિકેટેડ એટલે જેને પાલતું બનાવેલું છે તેવું, ઘરગથ્થું. ટ્રેન્ડ જેને તાલીમ આપેલી છે તે તમને ખબર જ હશે. કોઈ વાઘ કે સિંહ હોય એને બી તમે તાલીમ આપો તો વેલ ટ્રેન કહેવાય. એને વાઇલ્ડ એનિમલ છે પણ એને ટ્રેન કરીને તમે શું બનાવી શકો? ડોમેસ્ટિકેટ. સિવિલાઇઝડ સભ્યતાવાળું એટલે કે પાલતું આપણી ભાષામાં. એનોમડિયસ આવશે વાઇલ્ડ જંગલી. અનટેમ્ડ જે પાલતું નથી તે એને ફેરલ એટલે કે જંગલી, હિંસક એ અર્થમાં થશે. યસ. એક્ઝામ્પલ સેન્ટેન્સ છે આફ્ટર મંથ્સ ઓફ પેશન્સ કે મહિનાઓની ધીરજ પછી ટ્રેનિંગ ધ વન્સ વાઇલ્ડ વોલ્ફ બીકેમ ટેમ કે મહિનાઓની ટ્રેનિંગ પછી જે જંગલી વરુ હતું ને તે પોતે કેવું બની જાય છે? પાલતું. એન્ડ નાવ હેપીલી ઇન્ટરેક્ટ્સ વિથ ઇટ્સ હ્યુમન કમ્પેનિયન. અને હવે ખુશીપૂર્વક વાતચીત કરી શકે છે જેના માનવીય જે મિત્રો છે એની સાથે. આપણે સાદી ભાષામાં ટેમ્ડ એટલે પાલતું બનાવવું. કોઈ જગ્યાએ આરસીમાં, એસએસસીની એક્ઝામ, બેંકની એક્ઝામ એમાં કોઈ જગ્યાએ શબ્દ આવી જાય ને તો આપણું કામ થઈ જાય. ફરી એકવાર એક શબ્દની મહેનત છે આપણા માટે. કોમ્બ્યુશન. કોમ્બ્યુશન એટલે દહન ક્રિયા, સળગાવવું, આપણી ભાષામાં પ્રકટ કરવું બરાબરની રીતે. ધ પ્રોસેસ ઓફ બર્નિંગ જે સળગવાની ક્રિયા છે એને કયા નામથી ઓળખાશે? કોમ્બ્યુશન. સિનોનિમસ છે ઇગ્નિશન. આ શબ્દ તમે સાંભળ્યો છે. ઇગ્નાઇટ કરીએ, ઇગ્નાઇટ પ્રગટાવવું એ અર્થમાં. આપણે કે પેલા દીવા પ્રગટાવીએ, ઇગ્નિશન કરીએ, ઇગ્નાઇટ કરીએ એ અર્થમાં. ઇન્સિનિયરેશન ઇટ ઇઝ ઓલ્સો સિમિલર વર્ડ. આ એક શબ્દ યાદ રાખજો કોમ્બ્યુશન. વર્ડ છે ને જેટલા આપણને મળે ને એટલા નાખતા જ જવાના છે આપણે મગજમાં કે આપણને કામ લાગે.
એક્ઝામ્પલ સેન્ટેન્સ, ધ કોમ્બ્યુશન ઓફ ફોસિલ ફ્યુલ, કે જે જીવાશ્મ બળતણ છે, ઈંધણ છે, એનું બળતણ દહન ઇઝ અ મેજર કોન્ટ્રીબ્યુશન ટુ એર પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ, કે બહુ મોટો ફાળો છે હવાનું જે પ્રદૂષણ થાય છે ને એમાં, અને જે વાતાવરણનો બદલાવ આવે છે એની અંદર. ખૂબ સરસ શબ્દ હતો કોમ્બ્યુશન, એટલે કે દહન પ્રક્રિયા. નેક્સ્ટ આવશે હોબનો બિંગ, એટલે કે નજદીકિયા બળાના. એમ નજીક આવે, ઘણા જણે હોય બરોબર છે, તમને આંગળી આપે કે પહોંચું પકડી લે, એવી રીતના નહીં, નજદીકિયા બળાના. પછી તમે વધારે મહેનત કરો એટલે તમે તમારી સક્સેસની એકદમ શું કહેવાય આપણી ભાષામાં હોબનો બિંગ કરતા છો. આપણે તો એ રીતે જ જોવું પડે. ધ સોશિયલાઇઝ ઓર ટોક ઇન્ફોર્મલી, ઘણા એવા મિત્રો હોય એ વાતચીત ચાલુ કરે ને એટલા બધા જાણે જૂનો મિત્ર મળી ગયો ને એ રીતની વાતચીત ચાલુ કરી દે. તો એ વર્ડ કયા માટે આવશે? સિનોનિમસ થશે મિંગલ. મિંગલ એટલે ભળી જવું. તમે કોઈકની સાથે મૈત્રીસભર વાતચીત કરતા હોય તો જાણે એવું જ થાય કે બરોબર છે મિંગલ કરી નાખવું આખું. ને ફ્રેન્ટનાઇઝ એટલે પણ એ જ થશે. એનોમડિયસ, એકલા ઘણા એવા હોય બરોબર છે કે જે ભળી નહીં જાય, બેઠા હોય સામે કલાક બેઠા હોય તો બી વાતચીત ના કરે, એટલે શું કહેવાય આઇસોલેટ કરે, અથવા તો તેને આપણે અવોઇડ કરીએ અથવા વિડ્રો ઘટાડી દે. બરોબર છે, બે જણા વાતચીત કરતા પણ પેલો વિડ્રો કરી દે, ના નથી બોલો જાઓ. એક્ઝામ્પલ સેન્ટેન્સ, એટ ધ એક્સક્લુઝિવ ચેરિટી ગાલા ધ સેલિબ્રિટીઝ વર સીન હોમનોબ્લિમિંગ with the influential politicians and wealthy businessmen. આ બધા જે પેલા મેળાવડા થાય સામાજિક, એમાં બરોબર છે પોલિટિશિયન્સ હોય, રાજકીય નેતા, બધા એ રીતે હળીમળી જાય, જાણે વર્ષોથી ઓળખતા હોય ને એ રીતે મળેલા પહેલી વાર જ હોય, એવું ચાલતું હોય આમાં. પહેલાં સાદી પાસે કરું દેખાડો કરવામાં આવે એ અર્થમાં, પણ અહીંયા મૈત્રી સંબંધની વાત છે, નજદીકિયા બળાના. હડલ નાઉન છે અથવા વર્ડ પર છે, ભીડ. वो किस तरह पे लिख सकते हैं वो उस तरह पे उसको देखना पड़ता है कि हडल अगर जो नाउन આવે ને બરોબર છે હિન્દીમાં એટલે બોલ્યો કે ભીડ બરોબર છે આપણને ખબર નહીં પડે કે શું લખેલું છે. નાઉન છે અથવા તો એ વર્બ છે ટુ ક્રાઉડ પુશ ઓર અ પાઇલ ટુગેધર, બરોબર છે ઢગલો કરવો આપણી ભાષામાં. કઈ રીતે? સિનોનિમસ છે ક્લસ્ટર એટલે પણ ગ્રુપ બનાવવું, ગ્રુપ છે ગેધરિંગ છે ભેગા થવું, મેળાવડો એ અર્થમાં. ઓપોઝિટ છૂટું છૂટું. ડિસ્પેર્સ, આ એક શબ્દ યાદ રાખજો. ડિસ્પર્સ એટલે કે અલગ, છૂટું, એકલું, કોઈની સાથે જાય ન તેવું. સ્કેટર, વેર વી ખેર, પેલો ગ્રુપ થાય આમાં સ્કેટર થાય. એ જ રીતનો અર્થ છે સેપરેશન એટલે કે અલગ પાડવું. એક્ઝામ્પલના સેન્ટેન્સ છે ધ પ્લેયર્સ ફોર્મ્ડ અ હડલ ઓન ધ ફિલ્ડ ટુ ડિસ્કસ ધેર સ્ટ્રેટેજી, કે જે ખેલાડીઓ છે ને એ લોકો ભેગા થાય છે, પેલું હડલ બનાવે એકબીજાને પેલા ખભા પર હાથ રાખીને ભેગા થાય તે, ટુ ડિસ્કસ ધેર સ્ટ્રેટેજી. ને ડ્યુરિંગ ધ સ્ટોર્મ ધ ફેમિલી હડલ ટુગેધર ફોર ધ વાર્મથ એન્ડ કમ્ફર્ટ, કે ફેમિલી બરોબર છે પોતે ભેગું થાય છે અહીંયા શેના માટે? તો કે હૂંફ અને ઉષ્મા માટે, સગવડ માટે, એટલે હડલ બનાવે ને કુંડાળા ફરતે બેસી જાય એ અર્થમાં. યસ, આગળ વધીશું. નંબર 7, કોન્ફ્યુબ્યુલેશન એટલે કે વાતચીત. વાતચીત આપણી ભાષામાં, અથવા તો કોમ્યુનિકેટ અથવા ટુ ટોક. The act of engaging in conversation or discussion, especially in a casual or informal manner. સાદી રીતે જે વાતચીત કરીએ ને એને કયા નામથી ઓળખાશે આપણી ભાષામાં? કોન્ફેબ્યુલેશન. સિનોનિમસ છે ડિસ્કશન, ચર્ચા, કોઈ ટોપિક આપે ને એના રિલેટેડ ચર્ચા કરતા હોય એટલા માટે એનો શબ્દ કયો આપ્યો છે? કોન્ફેબ્યુલેશન. અથવા ચેટ અથવા ડાયલોગ, એક પર્ટિક્યુલર ટોપિક પર ચાલતું હોય. એનોમડિયસ, સાયલન્સ, ની બોલતું હોય તે. એ જ રીતના ક્વાઇટ એટલે શાંત, આઇસોલેશન એટલે પણ એકલું. એ જ રીતે એક્ઝામ્પલ હશે ને, વી સેટ અરાઉન્ડ ધ બોન ફાયર એન્ગેજિંગ ઇન લાઇવલી કોન્ફ્યુબ્યુલેશન લેટ ઇન ટુ ધ નાઇટ. ઘણી વાર પેલું આગ પ્રગટાવે આપણે પેલું સાદી ભાષામાં લાકડા મૂકીને, અને પછી બધા ભેગા મળે અને ચર્ચા ઉપાડે, જોરદાર બરોબર છે. તો એ જ ચર્ચા છે કોન્ફ્યુબ્યુલેશન. નેક્સ્ટ, બાર્ગેનિંગ એટલે કે જબરજસ્તી ઘૂસના, બરોબર છે અમુક જણ પેલા આવે ને બાર્ગેનિંગ કરવાવાળા, એ જ છે. ટુ પુશ પીપલ આઉટ ઓફ ધ વે ઇન ઓર્ડર ટુ ગેટ ધ પાસ ધેમ, દૂર કરવા માટે, બરોબર છે શું કરવામાં? બાર્ગેનિંગ. આપણે પેલું ભાવતાલ જેવું જ છે, પણ અહીંયા અલગ અર્થમાં છે, કેમ વર્બ છે. સિનોનિમસ છે પુશ, ધક્કો મારવો, શો પણ થશે, જોસ્ટેલ અથવા એલ્બો. આ વર્ડ છે ને તમને અલગ અલગ લાગે પણ બધાનો મિનિંગ એ જ થાય, બરોબર છે આપણે કે એલ્બો મારીએ, જો એ અર્થમાં. એનોમડિયસ છે યેલ્ડ, ચીઝ, બરોબર છે બૂમ પાડવી, ગીવ વે, રસ્તો આપવો, ડિફર, બરોબર છે પહેલામાં ધક્કો મારવો, આમાં બરોબર છે કાઢવું, અથવા તો રસ્તો આપે લે ભાઈ જા એ અર્થમાં. એક્ઝામ્પલના સેન્ટેન્સ છે ધ ઇમ્પેશન્ટ કોમ્યુટર. કોમ્યુટર એટલે મુસાફર. શબ્દ યાદ રાખજો, નવું નવું શીખવા મળે છે. કોમ્યુટર એટલે શું આવશે? મુસાફર. સ્ટાર્ટેડ બાર્ગેનિંગ થ્રુ ધ ક્રાઉડેડ સબવે સ્ટેશન કોઝિંગ એનોયન્સ એન્ડ ફ્રસ્ટ્રેશન અમોંગ ફેલો પેસેન્જર. ધક્કા મારતા હતા, તમને બેસ્ટ એક્ઝામ્પલ એ જ થાય કે જ્યારે પેલા મુસાફર કરવા જાય ત્યારે જનરલી બરોબર છે એ લોકો આ રીતે બરોબર છે ધક્કો મારી મારીને ઘૂસતા હોય છે. વર્ડ છે બાર્ગેન, જબરજસ્તી ઘૂસના. સ્લીવ નાઉન અથવા વર્બ, બહુતાયત, વધારે પડતું એ અર્થમાં. શું?
અ લાર્જ નંબર ઓર ક્વોન્ટિટી ઓફ સમથિંગ, એને શું બોલાય? સ્લીવ. ફર્સ્ટ ટાઈમ તમે કદાચ આ માર્ક કર્યો હશે, નોટમાં લખી લેજો, બહુ સરસ શબ્દ છે. સિનોનિમ્સ આવશે લોટ અથવા મલ્ટિટ્યુડ. વિરુદ્ધાર્થી ફ્યુ, ઓછું. અ ફ્યુ બી નથી, ખાલી ફ્યુ છે, નેગેટિવિટી. સ્કેર્સિટી, અછત અથવા ધીરાત. એક શબ્દ યાદ રાખજો, નવો આવ્યો કયો છે? ધીરાત એટલે ઓછું, હોય જ નહીં એ અર્થમાં. એક્ઝામ્પલ સેન્ટેન્સ છે, હી હેડ અ સ્લીવ ઓફ એક્સક્યુઝન ફોર નોટ કમ્પ્લીટિંગ હિઝ અસાઇનમેન્ટ્સ ઓન ટાઈમ. સિમ્પલ જ છે, આમાં કશું નવું નથી. ખ્યાલ આવશે કે એની પાસે બરોબર છે શું કે એને બહુ વધારે પડતી છે, બરોબર છે, બાના એટલા બધા છે કે એને ટાઈમ પર પૂરું નહીં કર્યું. આપણી પાસે બી કેવું બાના તૈયાર જ હોય. તમે જોજો, બરોબર છે, તમારે શબ્દ મોડે કરવા છે તો બરોબર છે એમાંથી એક વિડીયો પકડીને જોવા માંડો, સફિશિયન્ટ છે. આટલા વર્ડ્સ જ ઇનફ છે કે જે તમારી એક્ઝામ સુધીમાં ખાસા થઈ જશે. આપણે તો બરોબર છે જે નવા ઇન્ફોર્મેશન મળતી જાય. લાસ્ટ છે બ્લોસ્ટર, ટુ સપોર્ટ ઓર સ્ટ્રેન્થન, કે મજબૂત બનાવવું આપણી ભાષામાં. ઓર રીએન્ફોર્સ સમથિંગ ઓર સમવન. સિનોનિમ્સ છે સપોર્ટ, ટેકો આપવો, સ્ટ્રેન્થન, રીએન્ફોર્સ, એ જ ઉપર જે આવી ગયું તે જ શબ્દ છે. એનએમડીએસ છે અંડરમાઇન, એટલે કે ટેકો નહીં આપવો, અવગણના કરવી. બીજું વીકનિંગ, નબળું બનાવ. સબોગેટ, આ એક શબ્દ સરસ છે, સબોટેક. સબોટેક એટલે કે બરોબર છે અલગ કાઢવું, કોઈની સાથે રહે ન તેવું. એક્ઝામ્પલ સેન્ટેન્સ, ધ ન્યૂ એવિડન્સ બ્લોસ્ટર ધ ડિફેન્સીસ આર્ગ્યુમેન્ટ એન્ડ ઇન્ક્રીઝ ધેર ચાન્સીસ ઓફ વિનિંગ ધ કેસ. તદ્દન સહેલું છે. ઘણી વાર બરોબર છે આપણે જોઈએ કે શું ધ ન્યૂ એવિડન્સ બ્લોસ્ટર્સ, કે નવો જે હમણાં આવ્યો ને બરોબર છે પુરાવો, તે શું કરી નાખે છે? ટેકો આપે છે ધ ડિફેન્સ આર્ગ્યુમેન્ટ, જે સામેવાળો પક્ષ કરનાર હતો ને એને ટેકો આપે છે કે ભાઈ આ પુરાવો આવી ગયો, એન્ડ ઇન્ક્રીઝ ધેર ચાન્સ ઓફ વિનિંગ, કે એ લોકોનો તક વધારી દે છે કેસ જીતવાની. ઘણીવાર પેલો એકાદ પુરાવો એવું મળી જાય કે જેનાથી બરોબર છે કેસ આખો બદલાઈ જાય. એ રીતે અહીંયા વાત કરેલી છે. આપણે તો અત્યાર સુધી આટલું જ જોતા હતા, પણ હવે પહેલી વાર મેં તમને કીધું એ રીતે ખાસ જે લોકો સિમેન્ટની એક્ઝામ આપવાના છે અથવા તો આઈબીપીએસમાં બી ઘણી જગ્યાએ આવા ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ પૂછાશે. તો 5નો સેટ બીજો રાખેલો છે આમાં, બરોબર છે. શબ્દ એને કેચ કરતા રહેજો, કઈ રીતનું એક્સપ્લેનેશન જાય છે તે ખાસ વધારે મહત્વનું છે. જેમ કે ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ છે, પહેલો છે યલો પ્રેસ. યલો પ્રેસ એટલે ખબર પડે પીળા પાના, એવું પીળી છપામણી ના, એવું ના આવે. શું કહે છે? ન્યૂઝપેપર પબ્લિશિંગ સેન્સેશનલ ન્યૂઝ, કે ઘણા ન્યૂઝપેપર હોય ને બરોબર જેમ ખલબલી મચાવે ને એવી ન્યૂઝ, કે ભાઈ મોદીએ આજે આમ કર્યું, બરોબર છે, આણે આમ કર્યું, ઉલ્કા પડવાની, હા ને તે બહુ જાત જાતનું બધું બોલે. એને શું કહે? જે નથી ને વધારી બઢાઈને કહે ને એને કયા નામથી ઓળખાય? યલો પ્રેસ. પ્રેસ એટલે છપાવણી જ થશે, પણ યલો પ્રેસ એટલે કે બરોબર છે થોડી ડિટેલવાળી વાત થાય અહીંયા. જેમ કે These days newspaper with the yellow press are earning like anything. યલો પ્રેસ વાળા જે ન્યૂઝપેપર છે ને એ લોકો બહુ કમાય. જેમ કે આપણી પાસે ને પેઇડ સમાચાર, આજે આણે એક ગ્લાસ પાણી પીધું, હવે પાણી પીધું એમાં શું નવું કર્યું, પણ નહીં, યલો પ્રેસ છે એને બી એ લોકો બઢાઈ ચડાઈને હાઇલાઇટમાં આપે. નથી જોઈતું. જો આપણી મીડિયા છે ને બે પ્રકારની છે, એક સરકાર તરફી અને સરકાર વિરોધી, બરાબર છે. આ રીતના ભાગ પડતા જ હોય છે. નેક્સ્ટ, તેને યલો પ્રેસ કહેવાય. જે પહેલો ખરીદાયેલી કહેવાય આપણી ભાષામાં, તેને યલો પ્રેસ. સેન્સેશનલ ન્યૂઝ ઉભે. નેક્સ્ટ ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ છે વિલી ને નીલી. વિલી નીલી એટલે વિશ ઓર નોટ વિશ, ઈચ્છા રાખવું કે ના રાખવું, એ અર્થમાં વિલી નીલી. એક અર્થમાં વિલી નીલી યુ આર ટુ ઓબે ધ ઓર્ડર્સ ઓફ યોર પેરેન્ટ્સ, કે તમે બરોબર છે ઈચ્છા હોય કે ના હોય તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ પડે. શબ્દ યાદ રાખજો, ખરેખર જોરદાર ચાલે છે બધા. નેક્સ્ટ, વાય એન્ડ વેર ફોર ધ બેઝિક રોલ સિઝન, બરોબર છે, જે રોલ ચાલતું હોય આપણી પાસે એક શું કે ને સમયાંતરે બરોબર છે અમુક અમુક ક્રિયા થતી હોય, એ અર્થમાં. કઈ રીતે? પ્લીઝ ટેલ મી ધ વાય એન્ડ વેરી ઓફ યોર ડિસિઝન ટુ ટેક વોલેન્ટરી રિટાયરમેન્ટ. એમ જે ચાલતું હોય ને એમાં અટકાઈ દે ને બરોબર છે એને વેલી રોલ કહેવાય. શું કે વાય એન્ડ વેર ફોર, બરોબર છે કે દેખ અ વોલેન્ટરી રિટાયરમેન્ટ. આ ભાઈ છે બરોબર છે એણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, હવે ચાલતું હતું, જોબ ચાલતી, હજુ 2-5 વર્ષ બાકી હશે પણ લઈ લીધી નિવૃત્તિ, એ અર્થમાં. વિપ્સ એન્ડ સ્પોર એટલે કે વિથ ગ્રેટેસ્ટ હરી, સૌથી વધારે ઉતાવળથી ઝડપથી કરેલું કહેવાય. હી કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ વિપ્સ એન્ડ સ્પોર, બરોબર છે એણે પોતાનો પ્રોજેક્ટ બરોબર છે ઝડપથી પતાવી દીધો. સરસ શબ્દ છે વિપ્સ એન્ડ સ્પોર. વિલ એન્ડ વો એટલે કે પ્રોસ્પેરિટી એન્ડ એડવર્સિટી. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ અને એડવર્સિટી એટલે ખરાબપણું, ખરાબ સ્થિતિ, વિરુદ્ધાર્થી શબ્દ છે એનો. આઈ વિલ અબીડ બાય યુ ઇન ઓલ વિલ એન્ડ વી, કે હું તમને આવજો પાઠવું છું તમારી જ બરાબર છે સમૃદ્ધિ અથવા તો શું કે અધોગતિમાં, અથવા તમારી સાથે રહીશ, એ અર્થમાં. ધેટ્સ ઇટ. તો થેન્ક યુ. તમે ખરેખર આ સેશન જોતા રહેજો. કંઈક સજેશન હોય, તમને એવું લાગે કે સર અમને સર આવું આ પણ અંદર જોઈએ છે, તો મને છેલ્લે નીચે કોમેન્ટમાં લખીને મૂકજો. ઓકે, તો મળીએ આપણે પાછા નેક્સ્ટ સેશનમાં.